હવે સમય આવી ગયો છે. ભારત પર શાસન કરવાનો મારો અધિકાર છે. આપણે સૈન્ય તૈયાર કરીશું અને ઇતિહાસ રચીશું. દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોધી. બાબરથી ડરવાવાળા આપણે નથી દા. અમારી પાસે 1 લાખ સૈનિકોની તાકાત છે. બાબર ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તેણે તેની આત્મકથા તુઝુક-એ-બાબરી બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ હતી. હું હુમાયુ છું, બાબરનો પુત્ર. હુમાયુનો અર્થ થાય છે ભાગ્યશાળી. નમસ્કાર, હું હુમાયુનો મંત્રી છું. હુમાયુ, જેણે ગુજરાતના બહાદુર શાહ અને બિહારના શેર શાહ સામે અનેક સંઘર્ષો અને યુદ્ધોનો સામનો કર્યો. કનોજના યુદ્ધમાં શેર શાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો.